નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ તિલક લગાવવાના ફાયદા વિશે। આપ સૌ કોઈ જાણીએ છીએ કે આપણા ઋષિ મુનિઓ જે છે તે આપણને પૂજા કરતી વખતે નિયમિત આપણને તિલક લગાડવાનું કહેતા હતા। તેમના મસ્તિષ્ક ઉપર પણ હંમેશા તિલક રહેતું હતું। આ તિલક કયા દ્રવ્યનું હોય તો તેનાથી તમને વધારે ફાયદો થાય અને સાથે સાથે તિલક લગાવવાથી શું ફાયદો થાય તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। શિવજીનું ત્રીજું નેત્ર જે જ્ઞાન ચક્ર ઉપર બિરાજમાન છે, માટે એવું પણ કહેવાય છે કે આપણું જે આ જ્ઞાન ચક્ર છે એટલે કે આપણી બે આ ભ્રમરોની વચ્ચે જે આપણું કપાળ છે તેના મધ્યમાં જ્ઞાન ચક્ર રહેલું છે અને આપણા શરીરની સંપૂર્ણ ઉર્જા આપણા જ્ઞાન ચક્રમાં બિરાજમાન હોય છે। ત્યારે આપણે તિલક કરીએ છીએ ત્યારે આપણું જ્ઞાન ચક્ર એટલે કે થર્ડ આઈ ચક્ર એક્ટિવેટ થઈ જાય છે। તમે જોયું હશે કે ઘણીવાર વ્યક્તિ જે પોતાની આંખોથી જોવે છે, પોતાના કાનોથી સાંભળે છે, તેમ છતાં પણ ઘણીવાર તેના મનથી તેને કોઈક વસ્તુનો આભાસ થઈ જાય છે કે કોઈ વસ્તુ થવાની છે તેનું પહેલેથી જ તે વ્યક્તિને મનમાં આવી જાય છે। તો આ જે આભાસ જે છે તે આપણી થર્ડ આઈ એટલે કે જ્ઞાન ચક્ર દ્વારા આપણને તે આભાસ થવા લાગે છે। તો તેનું એક કારણ એ છે કે વ્યક્તિની સંપૂર્ણ શક્તિ, વ્યક્તિની સંપૂર્ણ ઉર્જા તેના થર્ડ આઈ ચક્રમાં એટલે કે જ્ઞાન ચક્રમાં બિરાજમાન છે અને તેના માટે જો વ્યક્તિ પોતાનું જે થર્ડ આઈ ચક્ર છે તે એક્ટિવેટ કરી રહે છે તો તે વ્યક્તિ સર્વવ્યાપી બની જાય છે એટલે કે તે વ્યક્તિ એટલો પાવરફુલ બની જાય છે કે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે। તેનું કોન્સન્ટ્રેશન, તેની એકાગ્રતા વધારી શકે છે। તેને શું બોલવું, શું ન બોલવું, કયું કાર્ય કરવું, ન કરવું, શું વિચારવું, આગળ તેના જે પણ નિર્ણયો છે તે ઝડપથી કુશાગ્ર રીતે તે વ્યક્તિ લઈ શકે છે। માટે વ્યક્તિનું થર્ડ આઈ ચક્ર એક્ટિવેટ હોવું જોઈએ। અને સાથે સાથે જે આપણે તિલક કરીએ છીએ તે તિલક પણ આપણા નવગ્રહો સાથે તે સંબંધ ધરાવે છે। જેવી રીતે આપણા હાથની આ 5 આંગળીઓ છે, આપણા 5 આંગળીઓમાં જ્યારે આપણે જોઈએ છીએ તો આપણી જે પ્રથમ આંગળી છે તેને ગુરુ સાથે સંબોધવામાં આવે છે। ત્યારબાદ આપણી મધ્યમાં જે આંગળી જે છે તેને શનિ સાથે સંબોધવામાં આવે છે અને સાથે રાહુ કેતુ સાથે પણ સંબોધવામાં આવે છે। આપણી જે ત્રીજી આંગળી જે છે તેને સૂર્ય સાથે સંબોધવામાં આવે છે। આપણી જે છેલ્લી આંગળી જે છે તેને બુધ સાથે સંબોધવામાં આવે છે અને આપણો જે અંગૂઠો છે તેને શુક્ર સાથે પણ સંબોધવામાં આવે છે। તો આવી રીતે આપણા હાથની 5 આંગળીઓ જે છે, 5 આંગળીઓમાં દરેક તત્વ ગ્રહનું રહેલું છે અને તેવી જ રીતે તિલક માટે વપરાતું જે દ્રવ્ય જે છે તે પણ ગ્રહ સંબંધિત જો હોય તો તેનું તિલક કરવાથી વ્યક્તિને વિશેષ ફાયદો થાય છે। ખાસ કરીને જે આપણી અનામિકા આંગળી જે છે જેને ગુરુની આંગળી કહેવામાં આવે છે, આ આંગળી દ્વારા નિયમિત તમે કેસરનું અથવા તો હળદર મિશ્રિત તિલક તમે તમારા કપાળ ઉપર લગાવો છો અને સાથે સાથે તમારી જીભ ઉપર અને તમારી નાભી ઉપર જો નિયમિત તમે કેસરનું તિલક કરો છો તો તમે જોશો કે તમારો ગુરુ ગ્રહ જે છે તેના સંબંધિત જે પણ અશુભ એવા કુંડલીમાં ભાવ બનતો હોય તો ગુરુ ગ્રહ તમારો મજબૂત બનશે। વ્યક્તિનો જ્યારે ગુરુ ગ્રહ મજબૂત બને છે ત્યારે તેને તમામ પ્રકારના સુખ તો પ્રાપ્ત થાય છે પરંતુ સાથે સાથે તેના જ્ઞાનમાં વધારો થાય છે, તેના સંસ્કારમાં વધારો થાય છે, વ્યક્તિ સારી આદતો તરફ કેળવાય છે અને આ રીતના નિયમિત ઉપાય કરવાથી વ્યક્તિનો ગુરુ ગ્રહ ખૂબ જ મજબૂત થઈ જાય છે। વ્યક્તિ તેના જીવનમાં સાચા નિર્ણયો લેવા લાગે છે, સારા કાર્યો કરે છે, લોકોની મદદ કરે છે, તેના જ્ઞાનમાં વધારો કરી શકે છે। માટે વ્યક્તિએ નિયમિત આ પ્રકારનું તિલક કરવાથી વ્યક્તિ પોતાનો ગુરુ ગ્રહને પ્રબળ બનાવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે જો કોઈ વ્યક્તિને શનિ સંબંધિત કોઈ પણ સમસ્યા છે, પીડા છે, તો વ્યક્તિએ પોતાની આ બીજી આંગળીથી પોતાની મધ્યમાં જે આંગળી છે તેના દ્વારા તેણે રાખનું તિલક પોતાના મસ્તિષ્ક ઉપર અને ગળા ઉપર કરવું જોઈએ। તો આ તિલક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની શનિ સંબંધિત તકલીફો દૂર થાય છે। સાથે સાથે વ્યક્તિને જો રાહુ અને કેતુ સંબંધિત પણ કોઈ સમસ્યા છે
તો વ્યક્તિએ સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ, કારણ કે ચંદન જે છે તેમાં શીતળતા હોય છે. જ્યારે રાહુ અને કેતુનો દુષ્ટ પ્રભાવ વ્યક્તિના મન ઉપર હોય ત્યારે વ્યક્તિ કશું પણ વિચારી નથી શકતો, તેની સૂઝબૂઝ ગુમાવી બેસે છે, ખોટા કામ તરફ પ્રેરાય છે, ખોટી સંગતમાં લાગી જાય છે, સાચા નિર્ણય નથી લઈ શકતો. માટે તે વ્યક્તિએ સફેદ ચંદનનું તિલક જો નિયમિત પોતાના મસ્તિષ્ક ઉપર લગાવે છે તો તેના ગુસ્સામાં પણ શાંતિ થશે, નિર્ણય શક્તિમાં વધારો આવશે, સાચી સમજણ પણ તેનામાં વિશેષ રીતે આવશે. આગળ જ્યારે વાત કરીએ તો જે આપણી આ ત્રીજી આંગળી જે છે જે સૂર્યની આંગળી છે, તેના દ્વારા વ્યક્તિએ હળદર અથવા તો લાલ ચંદનનું તિલક કરવું જોઈએ. આ પ્રકારે જો વ્યક્તિ વિશેષ રીતે જો નિયમિત તિલક કરે છે તો સૂર્ય સંબંધિત જે પણ સમસ્યા છે તે વ્યક્તિની દૂર થાય છે, સાથે સાથે તેના આરોગ્યમાં પણ સુધાર થાય છે અને તેના માન સન્માનમાં પણ વધારો થાય છે. અંતિમ જે આપણી આંગળી જે છે તેને બુધની આંગળી કહેવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે બુધને તમારે તુલસીના રસમાં ડૂબોડીને તેનું તિલક તમારે તમારી જીભ ઉપર કરવું જોઈએ. નિયમિત તુલસીનું તિલક તમે તમારી જીભ ઉપર કરશો તો તમારો બુધ ગ્રહ જે છે તે એક્ટિવ થઈ જશે. બુધ ગ્રહ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે વ્યક્તિની વાણી શુદ્ધ બને છે, વ્યક્તિ પોતાની વાણીથી સંમોહિત કરી શકે છે, તેની બુદ્ધિમાં વધારો થાય છે. માટે વ્યક્તિ જે બોલે છે તેનાથી લોકો તેના તરફ આકર્ષાય છે, તેની વાણીમાં સત્યતા આવે છે, એટલે વ્યક્તિ વધારે સાચું બોલવા લાગે છે અને વ્યક્તિની સાથેનો વ્યવહાર પણ ખૂબ જ સારો થવા લાગે છે. બુદ્ધ જ્યારે વ્યક્તિનો સારો હોય ત્યારે તેની બુદ્ધિ, તેની વાણી અને સાથે સાથે લોકો સાથેના વ્યવહારમાં પણ ખૂબ જ સારો તેને લાભ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જો કોઈ પણ વ્યક્તિને શુક્ર સંબંધિત કોઈ સમસ્યા છે તો તે વ્યક્તિએ શું કરવાનું? તે વ્યક્તિએ સફેદ ચંદન લેવાનું છે અને ત્યારબાદ તેણે તે તિલક પોતાની આંગળી અને અંગૂઠાની સાથે તેણે પોતાના મસ્તિષ્ક ઉપર કરવાનું છે અને સાથે સાથે સફેદ ચંદનનું તિલક તેણે પોતાના ડાબા કાનની પાછળ કરવાનું છે. નિયમિત રીતે જો આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિનો શુક્ર જે છે તે મજબૂત બને છે, શુક્ર સંબંધિત કોઈ સમસ્યા છે તો દૂર થાય છે. સાથે સાથે વ્યક્તિ પોતાનો શુક્ર અને ચંદ્ર બંને મજબૂત કરવા માંગતો હોય તો તેવા વ્યક્તિએ સફેદ ચંદનની સાથે થોડા ચોખા પણ તેણે મસ્તિષ્ક ઉપર તિલક કરવા જોઈએ. જે વ્યક્તિનો અંગૂઠો છે તે વિજયનું પ્રતીક છે, સર્વ ઉર્જા જે છે તેમાં સમાયેલી છે અને જે કુમકુમ જે છે તેને મંગળનું પ્રતીક કહેવામાં આવે છે. માટે આપણે હંમેશા પૂજા કરતી વખતે આપણા મસ્તિષ્ક ઉપર કુમકુમનો ચાંદલો કરીએ છીએ, કારણ કે તે આપણી ઉર્જામાં વધારો કરે છે, આપણામાં શૌર્યતા આપે છે, દરેક વસ્તુ સાથે આપણને જીતવાની ક્ષમતા જે છે તે આપે છે. માટે વ્યક્તિ કુમકુમનો જ્યારે તિલક અંગૂઠા દ્વારા કરે છે એટલે કે મંગળ સંબંધિત જે સમસ્યા છે તેની દૂર થાય છે અને સાથે સાથે આપણી જે આ ધરતી છે, જે આપણી ધરતી માતા જે છે તેને પણ મંગળ સાથે સંબોધવામાં આવે છે. આપણે તેમના આશીર્વાદ લઈએ છીએ અને તિલક જે છે તેને તમે કુમકુમ દ્વારા જ્યારે તમે તમારા મસ્તિષ્ક ઉપર કરો છો ત્યારે સર્વ બ્રહ્માંડના આશીર્વાદ તમને મળે છે, ધરતી માતાના આશીર્વાદ તમને મળે છે. માટે તમારા દરેક કાર્યો સુખરૂપ પરિપૂર્ણ થાય છે. આપણું જે જ્ઞાન ચક્ર છે ત્યાં આપણી પેનેલિયન ગ્રંથિ પણ આવેલી છે અને તે ગ્રંથિ એટલે કે અહીં આગળ જ્યારે તિલક કરો છો ત્યારે માનસિક સ્વસ્થતા તમારામાં વધે છે, કોન્સન્ટ્રેશન પાવર વધે છે, વિચાર શક્તિ વધે છે, યાદ શક્તિ વધે છે, તમારામાં શાંતપણું આવે છે, ગુસ્સાને કંટ્રોલ કરે છે. તિલક લગાવવાના અનેક ફાયદા છે. નિયમિત તિલક કરવાથી વ્યક્તિના ધીરે ધીરે ગ્રહ સંબંધિત જો કોઈ સમસ્યા છે તે પણ સુધરવા લાગે છે અને સ્વાસ્થ્ય સંબંધિત એટલે કે માનસિક જો કોઈ સમસ્યા છે તેમાં પણ તેને ખાસ સુધારો જોવા મળે છે. તેના કોઈ પણ એવા અટકેલા કાર્યો છે તો પણ માત્ર તિલક નિયમિત જો વ્યક્તિ કરીને પોતાના કાર્યોની શરૂઆત કરે છે તો પણ તે વ્યક્તિને જોશો કે ખૂબ જ ઝડપથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે. તિલક લગાવવાથી તમને ખૂબ જ ઝડપથી તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી અંદર તમને જોવા મળશે કે અલગ પ્રકારની ઉર્જા તમારી અંદર વધશે, કોઈ પ્રોટેક્શન તમને કરતું હોય તેવો પણ આભાસ થશે. તમારો ખૂબ જ ચમત્કારિક રીતે બચાવ પણ તિલક લગાવવાથી થઈ શકે છે. માટે દેવી દેવતાઓના નામનું સ્મરણ કરીને મંત્રની માળા કરીને તમે નિયમિત તિલક કરો છો તો તમને વિશેષ રીતે લાભ થાય છે. નમસ્કાર.